ધોરાજીના સરદાર માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ કપાસની આવક નોંધાઈ છે। કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હાલ કપાસના પ્રતિ મણના ભાવ 1200 થી 1400 રૂપિયા બોલાયા છે। જોકે ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કપાસની પણ ટેકાના ભાવે ખરીદી માટે ખરીદ કેન્દ્ર ફાળવવાની માંગણી કરાઈ છે। સરકાર તાત્કાલિક કપાસની ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગણી। અત્યારે 1400 થી 1450 મળી રહ્યા છે। જોઈ તો અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય। ઘરમાં કેટલામાં પડે ઉત્પાદન સુધી? અત્યારે ઘરમાં એક વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે, બરોબર। તો અત્યારે ખર્ચો ઓલરેડી 1100-1200 રૂપિયાનો તો ચડી જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે। બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં। તો આ સરકારને કાંઈક જોઈએ। મધ્યપ્રદેશના